ભાવનગર જિલ્લામાં નોંધાયા છે 2 કોરોનાના કેસ સામે આવ્યા છે। શહેરના વિજય રાજનગર વિસ્તારમાં રહેતા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા 52 વર્ષીય વેપારીને કોરોનાથી સંક્રમિત થતા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ શિહોર ગામે કોરોનાથી સંક્રમિત થતા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે। આમ શહેર સહિત જિલ્લામાં 2 કોરોનાના કેસ સામે આવતા બંને દર્દીઓને હોમ આઇસોલેટ કરાયા હતા। ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। હું ડૉક્ટર તુષાર આદેસરા, નિવાસી તબીબી અધિકારી સર તખ્તશ્રી હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું। કોરોનાને લઈને અત્રેની સંસ્થા ખાતે આઇસોલેશન વોર્ડ 10 બેડનો કાર્યરત કરવામાં આવેલ છે। તેમાં જરૂરી તમામ સાધન સામગ્રી દવાઓ સહિતનો વોર્ડ કાર્યરત છે। અત્રેની સંસ્થા ખાતે ઓક્સિજન લિક્વિડ ઓક્સિજન ટેન્ક 20,000 KLની એ પણ ઉપલબ્ધ છે અને એમાં જરૂરી ઓક્સિજનનો સપ્લાય પણ આપણે પૂરો પાડવામાં આવે છે। તેમજ જરૂરી જમ્બો સિલિન્ડર ઓક્સિજનના તેમજ નાના સિલિન્ડર જ્યારે જરૂર પડે ત્યારે એ પણ આપણી પાસે પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે। દવાના સેન્ટ્રલ મેડિકલ સ્ટોર વિભાગ ખાતે જરૂરી માત્રામાં આપણે દવાઓ કોરોના સંબંધિત એ પણ આપણી પાસે ઉપલબ્ધ છે। તેમજ લેબોરેટરી અત્રેના માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે કોરોના નિદાન સંબંધિત જે લેબોરેટરીની તપાસ કરવામાં આવે છે એ પણ કાર્યરત છે અને હાલમાં એ ચાલુ છે અને એમાં જરૂરી કોરોના સંબંધિત તપાસ કરવામાં આવે છે।